નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમેરિકા અને નેધરલેન્ડના રાયડાના વેપારીઓ ડીસા માર્કેટયાર્ડની મુલાકાતે। વિદેશી કંપનીઓએ ગુજરાતના રાયડા તેલની ગુણવત્તા ચકાસવા લીધી મુલાકાત। ગુજરાતમાં ઉત્પાદિત થતા રાયડા, મસ્ટર્ડ સીડ તેલની ગુણવત્તા અને નિકાસની સંભાવનાઓનો અભ્યાસ કરવા માટે અમેરિકા અને નેધરલેન્ડની આયાત નિકાસનું કામ કરતી પાર્ટીઓએ ડીસા માર્કેટયાર્ડની મુલાકાત લીધી હતી। આ મુલાકાતથી રાજ્યના રાયડા તેલને આંતરરાષ્ટ્રીય બજારમાં મોટી માંગ મળી રહેવાની સંભાવના વધી છે। ડીસા માર્કેટયાર્ડ ખાતેની મુલાકાત દરમિયાન વિદેશી કંપનીઓના પ્રતિનિધિઓએ અહીંના રાયડાના જથ્થાની ચકાસણી કરી હતી। આ બાબતે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એએન જોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જે રાયડો ઉત્પાદિત થાય છે તેમાં યુરેકિક એસિડનું પ્રમાણ લગભગ 47 થી 48% જેટલું હોય છે। આ યુરેકિક એસિડનો ઉપયોગ ફોરેનમાં વાહનોના કાચ અને અન્ય વસ્તુઓના નિર્માણમાં થતો હોવાથી આ તેલની ગુણવત્તાની નિકાસ માટે ખૂબ જ સારી માંગ છે। નેધરલેન્ડ અને અમેરિકાની નિકાસકારોની આ પાર્ટી સાથે મુંબઈ સ્થિત ડીપી રિફાઇનરીના કન્સલ્ટિંગ એક્સપર્ટ્સ પણ જોડાયા હતા। આ તમામ લોકો રાયડાની ગુણવત્તા અને તેના નિકાસના કામકાજના અભ્યાસ અર્થે ડીસા માર્કેટયાર્ડ આવ્યા હતા। વેપારીઓના જણાવ્યા અનુસાર વિદેશી બજારમાં ભારતીય રાયડા તેલની માંગ સારી છે, જેના કારણે આ પાર્ટીઓ માલની ગુણવત્તાનું નિરીક્ષણ કરવા માટે ખાસ અહીં આવ્યા હતા। આ મુલાકાત ગુજરાતના ખેડૂતો અને વેપારીઓ માટે નિકાસના નવા દરવાજા ખોલી શકે છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। જે રાયડો ઉત્પાદિત થાય છે તેમાં યુરેકિક એસિડનું પ્રમાણ લગભગ 47 થી 48% હોય છે અને જે ફોરેનની અંદર એક્સપોર્ટ થાય છે એ એક્સપોર્ટનું કામકાજ કરતાં એક નેધરલેન્ડના અને એક અમેરિકાની એક્સપોર્ટ ઇમ્પોર્ટની પાર્ટી છે આજે ડીસા માર્કેટયાર્ડની મુલાકાતે આવી છે અને તેમની સાથે બીપી રિફાઇનરી સ્ટોર્સ છે બોમ્બેની પાર્ટી એમના કન્સલ્ટિંગ એ પણ રાયડાના તમામ અભ્યાસ અર્થે આવ્યા છે કે અહીં આગળ જે રાયડો ઉત્પાદન થાય છે એમાંથી એનો એસિડનું પ્રમાણ વધુ હોય છે અને જે એસિડિકમાંથી ગાડીના કાચને એવી કંઈક વસ્તુઓ ફોરેનની અંદર બનતી હોય છે અને જે એનું એક્સપોર્ટનું કામકાજ થાય છે એના અભ્યાસ માટે આવે છે।